નકલી 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 આ નકલીના ચેપ્ટરમાં એક નવું ચેપ્ટર જોડાયું છે અને તે છે વનરક્ષકોનું. આ વનરક્ષકોના હવે નિમણૂક પત્ર આપવામાં આવ્યો છે અને આ નિમણૂક પત્ર છે એ સંપૂર્ણ રીતે નકલી નિમણૂક પત્ર છે. આપણી સાથે આજે કારણ કે આજે આખું સ્કેમ ઉજાગર કર્યું છે એ ફરીથી યુવરાજસિંહે જ આ સ્કેમ ઉજાગર કર્યું છે. યુવરાજસિંહને સીધો સવાલ પૂછીએ, યુવરાજસિંહ, કેટલા લોકોને આ પ્રકારના કોલ લેટર મળ્યા, નિમણૂક પત્ર મળ્યા છે અને આ નિમણૂક પત્ર કઈ રીતે ખબર પડી કે નકલી નિમણૂક પત્ર છે? ખાસ કરીને બેન જોવા જઈએ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે બીટ ગાર્ડ અને ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી બહાર પડતી હોય છે એ ફોરેસ્ટ ગાર્ડની ભરતીના સીધા જ નિમણૂક પત્ર એક ઉમેદવારને પ્રાપ્ત થયા હતા. ઉમેદવારને જ્યારે એની સાથે ઠગાઈ થઈ અથવા એની સાથે છેતરપિંડી થઈ એનું ખ્યાલ આવતા આખો જે મામલો હતો એનો ઘટસ્ફોટ આખો ટૂંકમાં કહી શકાય કે બહાર આવ્યો છે. તમે જોઈ શકો છો કે આ જે છે એ એપોઇન્ટમેન્ટ લેટર છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો. આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લેટરમાં લખ્યું છે કે ભાઈ તમારે પોસ્ટ ફોરેસ્ટ ગાર્ડ છે એનો જે બેન્ડ આપવામાં આવે એ 27,000નો છે, એનો ગ્રેડ પે છે એ 8,400નો છે અને જોઈનિંગ ડેટ પણ આપી દેવામાં આવી છે કે ભાઈ તમારે 11 તારીખે 11/1/2024 એ તમારે હાજર થઈ જવાનું છે. આ જે છે જોઈનિંગ ડેટ સાથે આ રીતે ફોરેસ્ટ ગાર્ડ તમારે તરીકે ગાંધીનગરની કચેરીમાં તમારે જે છે હાજર થવાનું છે. અને જોવા જઈએ તો એમાં એમ્પ્લોયમેન્ટ કાર્ડ એટલે કે આપણે જે કાર્ડ લઈ અને કહી શકાય નોકરી પર જતા હોય જેમાં આપણે કાર્ડ ફરજિયાત ભેગું રાખવાનું હોય તો એક ડુપ્લિકેટ કાર્ડ પણ એ લોકોએ બનાવી અને એમને પહોંચાડ્યું હતું. એટલે આ એમ્પ્લોયમેન્ટ કાર્ડ જે છે એ પણ ડુપ્લિકેટ છે અને જે કહી શકાય કે એમને કઈ જગ્યાએ હાજર થવું તો એના માટે પણ આ લેટરમાં લખ્યું હતું કે જોબ લોકેશન ગાંધીનગર. આ જે વેબસાઇટ બનાવવામાં આવી હોય છે એ વેબસાઇટ પણ ફરજી છે અને આ જે લોગા આજે તમે જોઈ શકો છો કે એના જે અહીંયા જે સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવેલો છે, આ પ્રકારના જે લોગોનો ઉપયોગ કરવામાં આવેલો છે, ખરેખર રીતે એ ગુનાહિત કાવતરું છે અને ગુનાહિત આઈપીસી કલમ અંતર્ગત જોવા જઈએ તો 460, 465, 470 એના અંતર્ગત ગુનો બને છે. આ ફક્ત એવું નથી કે ભાઈ છેતરપિંડી છે અથવા તો જે તે ઉમેદવાર સાથે ઠગાઈ થઈ છે. આમાં સુનિયોજિત કાવતરાના ભાગરૂપે એમને ટેલિફોન આવ્યો હતો પહેલો વહેલો અને જે ટેલિફોન આવ્યો હતો એ નંબર હતો આવડા અને આ જે ટેલિફોન છે એમાં તમે એને ટ્રુ કોલરમાં સર્ચ કરો એટલે લખેલું આવે કે ઇન્ડિયન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સામેવાળા વ્યક્તિની સાથે એ રીતે જ વાત કરવામાં આવે કે ભરતી બોર્ડમાંથી એ વ્યક્તિ બોલી રહ્યો છે. એટલે ભરતી બોર્ડ છે એને સીધો કોલ કરી રહ્યો છે કે ભાઈ તમે 100 ભરતીનું ફોર્મ ભર્યું હતું, હવે અમે તમને નિમણૂક પત્ર આપીશું અને કહી શકાય કે નિમણૂક પત્રની કોપી પણ એ રીતે મોકલવામાં આવે છે. હા, અને તમે જોઈ શકો છો કે વેબસાઇટનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે એ વેબસાઇટમાં ટેમ્પરિંગ કરેલું છે. વેબસાઇટનો એક અક્ષર જે છે બદલી કાઢવામાં આવે છે અને આખી વેબસાઇટ જે ઓરિજિનલ વેબસાઇટ હોય એના જેવી જ હુબહુ વેબસાઇટ બનાવવામાં આવે અને એ પ્રકારનું જ ડોમિન જે કહી શકાય કે જે ડોમિનનો ઉપયોગ કરવામાં આવતો હોય એમાં એક અક્ષરનો ચેન્જ કરી અને બીજું એક ડોમિન પરચેસ કરવામાં આવે અને પછી આ પ્રકારનું આખું જે સ્કેમ છે એ આચરવામાં આવે. સૌપ્રથમ જે પૈસાની માંગણી એ ઉમેદવાર પાસે કરવામાં આવી હતી એ પૈસાની માંગણી જોવા જઈએ તો પહેલાં સૌપ્રથમ 550 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને આ જે પૈસા છે એ અમે જોયું તો એ પ્રમાણે આમાં લખ્યું જ છે કે ભાઈ છત્તીસગઢનું જે આરજી બેંક છે એમાં આ પૈસા જમા થયા છે અત્યારે. અને એના પછી બીજું એક પેમેન્ટ કરવામાં આવ્યું કે ભાઈ તમારો નિમણૂક પત્ર તૈયાર છે અને ડોક્યુમેન્ટ્સ ચાર્જ પેટે તમારે પૈસા મોકલવા રહેશે એટલે 2550 આ જે રૂપિયા છે એ મોકલવાની વાત કરી ત્યારે ઉમેદવારે 2550 રૂપિયા પણ મોકલ્યા. જ્યારે ત્રીજું ટ્રાન્ઝેક્શન કરવાની વાત આવી કે ભાઈ તમારે હવે 25,000 રૂપિયા મોકલવાના રહેશે ત્યારે 25,000 રૂપિયા મોકલવાની વાત આવી ત્યારે ઉમેદવારને લાગ્યું કે હવે કંઈક આમાં ખોટું છે અને એ ઉમેદવારને જ્યારે ખોટું લાગ્યું ત્યારે એને કહી શકાય કે મારો પણ સંપર્ક કર્યો અને એની સાથે સાથે અમે જે ગાંધીનગરની અંદર અરણ્ય ભવનમાં જે ફોરેસ્ટ વિભાગની જે બ્રાન્ચ આવી છે ત્યાં અમે તપાસ કરી કે ભાઈ અમારી પાસે આ પ્રકારનો લેટર અમને વોટ્સઅપના માધ્યમથી પ્રાપ્ત થયો છે અને વોટ્સઅપના માધ્યમથી આ પ્રકારે જ્યારે કહી શકાય અમારી પાસે ડિટેલ્સ લખાવવામાં આવી છે તો શું ખરેખર આ સાચું છે કે ખોટું ત્યારે ફોરેસ્ટ વિભાગે આની પુષ્ટિ કરી છે કે આ ખોટું છે. અને અત્યારે જોવા જઈએ તો ફોરેસ્ટ વિભાગની ભરતી ગૌણ સેવા પણ લઈ રહ્યું છે તો ગૌણ સેવા પણ આ બાબતની જ્યારે પુષ્ટિ થઈ ત્યારે ગૌણ સેવાએ પણ કહ્યું કે ભાઈ આ પ્રકારની કોઈ જ ભરતી એ બહાર પાડવામાં જ નથી આવી અને આ પ્રકારના જે પણ લેટર ઇસ્યુ થઈ રહ્યા છે એ તમામ એ ફેક છે.
એટલે આમાં QR કોડ પણ એ વોટ્સઅપના માધ્યમથી મોકલવામાં આવ્યો હતો. જ્યારે ઉમેદવારને કહેવામાં આવ્યું કે ભાઈ વોટ્સઅપના માધ્યમથી જ તમારે ફોર્મ ફિલઅપ કરીને મોકલવાનું છે. જ્યારે આ ફોર્મ હતું એ વોટ્સઅપના માધ્યમથી જ ફોર્મ ફિલઅપ કરીને મોકલ્યું હતું. ત્યારે ડોક્યુમેન્ટ ચાર્જના પેટે પહેલાં 550 અને પછી 2500 રૂપિયા એ રીતે ઉઘરાવવામાં આવ્યા. હવે બની શકે છે કે અમારી પાસે આ જે વ્યક્તિ સામે આવ્યો છે એ એક છે. આવા કદાચ સેંકડો હશે કે હજારો હશે એ અમે નથી જાણતા. પણ આ એપોઇન્ટમેન્ટ લેટર એટલે તો આ પ્રકારના જે પણ એપોઇન્ટમેન્ટ લેટરો અત્યારે માર્કેટમાં ફરી રહ્યા છે એ તમામ ફેક છે એની અમે સાબિતી આપી શકીએ છીએ. યુવરાજસિંહ, સવાલ એ છે કે આની અંદર રેવન્યુ જે ડિપાર્ટમેન્ટનો સ્ટેમ્પ યુઝ કરવામાં આવ્યો છે, ડિપાર્ટમેન્ટ કોઈને પણ પહેલી નજરે જોતા એવું જ લાગે કે ના સાચો અપોઇન્ટમેન્ટ સ્ટેમ્પ છે અને અપોઇન્ટમેન્ટ લેટર છે. ગુજરાતની અંદર આની કોઈ ભરતી પરીક્ષા થઈ છે ખરી કે વિધાઉટ ભરતી પરીક્ષા જ આ રીતના અપોઇન્ટમેન્ટ લેટર આપી દેવામાં આવ્યા? હવે ખરેખર આ જે ભરતી પ્રક્રિયાની આમાં જે પ્રકારે વાત કરવામાં આવી છે આવી કોઈ ભરતી જાહેર નથી થઈ. ફોરેસ્ટમાં અત્યારે ગુજરાત સરકારની એક જ ભરતી જાહેર છે, ફોરેસ્ટ બીટ ગાર્ડ, અને એ 825 પદ જેવા પદ માટેની જે રિક્રુટમેન્ટ બહાર પડી હતી એને આજથી 1 વર્ષ થઈ ગયું છે. આ જે ફરજી લેટર છે એ કેન્દ્ર સરકારની જે ભરતી આવે છે, બરાબર, એ કેન્દ્ર સરકારની ભરતીનો છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, આપણે લાગે તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત લાગે કે ગુજરાત સરકારની અંદર ફોરેસ્ટ બીટ ગાર્ડની જે જગ્યા આવે એના માટે આવે. તો આને એવું કીધું છે ભાઈ તમારે ઇન્ડિયાની અંદર જે છે એમાંથી આ પત્ર મૂકવામાં આવ્યો છે. અને એને જ્યારે જોબ લોકેશન આપવામાં આવ્યું ત્યારે એ જોબ લોકેશન છે ને એ ગુજરાત અને અરણ્ય ભવને તમારે હાજર થવું એ પ્રકારનું કહી શકાય કે એમાં દિશા નિર્દેશો કરવામાં આવ્યા હતા. અને ઉમેદવારને એવું જ્યારે લાગ્યું ભાઈ અમારી સાથે ઠગાઈ થઈ ગઈ ત્યારે ઉમેદવારો અમારો સંપર્ક કર્યો અને આની પછી મેં ક્રોસ વેરીફાઈ પણ કર્યું, ડિપાર્ટમેન્ટ સાથે પણ કર્યું, અને જે પણ બાબતો અમારી સામે આવી તો અમને એવું લાગ્યું કે ભાઈ આ સ્કેમ છે, આ કૌભાંડ છે. આ નકલીનું કૌભાંડ કેટલું વિસ્તરેલું છે એ અમે નથી જાણતા, પણ કૌભાંડ તો થયું જ છે. એક વ્યક્તિ સાથે આજે 3000ની ઠગાઈ થઈ છે. બની શકે છે કે કદાચ આના કરતાં પણ વધારે વ્યક્તિઓ હોય. એટલે આ માધ્યમથી આપણે એક મેસેજ પણ આપીએ છીએ કે જો તમને એવું લાગી રહ્યું કે તમારી સાથે ઠગાઈ થઈ છે અથવા તમને એવું લાગ્યું તમારી સાથે છેતરપિંડી થઈ છે અને કોઈ આ રીતે તમને ડુપ્લિકેટ નિમણૂક પત્રના નામે કે કોલ લેટરના નામે અથવા તો કોઈ પણ અન્ય રીતે ભરતીની લોભ લાલચ આપી અને જો તમને સકંજામાં લેવાનો પ્રયાસ કર્યો હોય તો તમારે નજદીકના પોલીસ સ્ટેશનમાં, ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે અથવા તો વિજિલન્સમાં તમારે જાણ કરવી જોઈએ. તમને જો એવું લાગી રહ્યું કે તમારી સાથે કોઈ પણ પ્રકારની આ રીતે જે ફેક તમને દેખાતી નજરે તો એવું જ લાગે કે આ ફેક નથી, આ ઓરિજિનલ છે, અને તમે જ્યારે હાજર થવા જશો ત્યાં તમને હાજર કરવામાં નહીં આવે એ વાત યાદ રાખજો. એટલે મહેરબાની કરીને આના લાભાર્થી ન બનતા અને આ જે બાબત છે એને ઉઘાડી પાડજો. યુવરાજસિંહ, સવાલ એ બી ઊભો થઈ રહ્યો છે કે આ રીતના જે લેટર એટલે જે આ એવા વિદ્યાર્થી ઉમેદવારોને લેટર ગયો છે કે જે લોકોએ ફોર્મ ભર્યું હતું કે જે મતલબ અનસન્ટ લોકોને પણ ગયા છે, આ રીતના અનસન્ટ લોકોને પણ ગયા છે. આમાં ખરેખર મને એવું લાગે છે કે આ એક ગેંગ હશે અને આ ગેંગ છે સુનિયોજિત કાવતરાના ભાગરૂપે કામ કરતી હશે કે કેમ કે આની પાસે ઉમેદવારોનો ડેટા છે. આ વ્યક્તિએ ફોર્મ ભર્યું છે કે નથી ભર્યું એના માટે પણ જે કોલ નંબર જે નંબર હતો એ નંબરમાંથી જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે એની સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં તમે ફોર્મ ભર્યું છે એ પ્રકારની જ વાત કરવામાં આવી છે. એટલે જે વ્યક્તિઓ આની સાથે ચર્ચાઓ કરી રહ્યા છે કે જે વ્યક્તિઓ આની સાથે વાત કરી રહ્યા છે એ એવા વ્યક્તિઓ છે કે જે જાણે છે બધું જ કે આ વ્યક્તિને ખરેખર નોકરીની લાલચ છે અથવા તો એ જાણે છે કે આ વ્યક્તિને નોકરીની જરૂરિયાત છે અને જાણી જોઈને આ લોકો આની ઉપર ટેલિફોન પહેલાં કરી અને સામેવાળાની તમામ માહિતી લે છે અને પછી એની જરૂરિયાત પ્રમાણે આ લોકો કહી શકે કે એના નિમણૂક પત્રો જે છે એ તૈયાર કરતા હોય છે અને લાલચ પણ આપવામાં આવે છે કે ભાઈ તમારે આ જે ડિપાર્ટમેન્ટ છે એમાં તમને નોકરી આપી દેવામાં આવશે. અને આ જ પ્રકારનું મેં આજથી 2 દિવસ પહેલાં પણ એક સ્કેમ ઉજાગર કર્યું હતું. તેમાં જે આ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે, આ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની જે વેબસાઇટ છે ને એ ફરજી છે. આ ફરજી એટલા માટે છે કારણ કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડનું જે યુઝર આઈડી હોય એમાં rrbgovernmentresult.in આ પ્રકારે લખવામાં આવતું હોય છે. આમાં એક શબ્દ ઉમેરી દેવામાં આવ્યો છે, રિઝલ્ટ્સ કરી નાખવામાં આવ્યો, પાછળ એસ ઉમેરી દીધો છે. અને એ જ પ્રકારે જે રીતે ઓરિજિનલ વેબસાઇટ છે એ જ ઓરિજિનલ વેબસાઇટને હુબહુ ડુપ્લિકેટ બનાવવામાં આવી છે. અને ડુપ્લિકેટમાં પણ જ્યારે જે ઉમેદવાર હતો એ ઉમેદવારને સીધું જ કહેવામાં આવ્યું, એમાં ભોગ બનનાર ઉમેદવાર જે હતા એ ભોગ બનનાર ઉમેદવારને સીધું જ કહેવામાં આવ્યું કે ભાઈ અમે તમને વોટ્સઅપના માધ્યમથી એક લિંક મોકલીએ છીએ, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એમાં તમારો એપોઇન્ટમેન્ટ લેટર, તમારું મેડિકલ સર્ટિફિકેટ, એ જે બાબતો એમાં આગળ ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે અથવા તો ફર્ધર પ્રોસેસ માટે જે આપવામાં આવતી હોય એ તમને બાબતો ત્યાંથી મળશે. અને આ જે છે એ ડુપ્લિકેટ વેબસાઇટ, અને તમે આ જે જોઈ રહ્યા છો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડનું, તો આ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડનો આ સિક્કો પણ ખોટો છે
અને જે સિમ્બોલ્સ ઉપયોગ કરવામાં આવ્યા છે એ સિમ્બોલ્સ દેખાતી નજરે તમને એમ લાગે કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટ ઇન્ડિયન ગવર્મેન્ટના છે, પણ એ ઇન્ડિયન ગવર્મેન્ટમાં નથી અને આ ડુપ્લિકેટ રીતે એનો ઉપયોગ. પછી આ QR કોડ છે, તમને એમ લાગે ભાઈ QR કોડ સ્કેન કરે તો QR કોડ તમે સ્કેન કરો છો તો સીધા જ તમે આ વેબસાઇટ ઉપર પહોંચી જાઓ છો અને તમને એમ લાગે ભાઈ આ વેબસાઇટ તો ઓરિજિનલ જ છે, કેમ કે આપણે આખું નામ ક્યારેય વાંચતા નથી હોતા. એક અક્ષરનો ફેર કરી એટલે કે ટેમ્પરિંગ કરી અને તમારી સમક્ષ એ આ પ્રકારના સીધા જ કોલ લેટર જે છે એ તમને ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, એ પ્રકારની માહિતી આપવામાં આવે છે. અને આ વ્યક્તિને તો બેન નોકરી મળી હતી વેસ્ટર્ન રેલવેમાં નોકરી આપવાની વાત કરી અને મેડિકલ વેરિફિકેશન માટે એને કોલકાતા બોલાવ્યો કે ભાઈ તમારે કોલકાતા આવવાનું છે. આ વ્યક્તિનું મેડિકલ વેરિફિકેશન પણ થયું અને આ તમે જોઈ શકો છો કે મેડિકલ વેરિફિકેશન માટે જે અહીંયા મેડિકલ ઓફિસરો જે એમઓ હોય એને પણ સાઇન સિક્કા કર્યા છે અને મેડિકલ ઓફિસરના પણ સાઇન સિક્કા છે. એટલે તમે જો સુનિયોજિત કાવતરાના ભાગરૂપે કેટલી બારીકાઈથી, એટલે એક વ્યક્તિ એવો છે કે જે આ તમામ પ્રોસેસ જાણે છે. આ તમામ પ્રોસેસ જે વ્યક્તિ જાણે છે એ જ વ્યક્તિઓ આમાં સીધી રીતે આ સિન્ડિકેટમાં આ સ્કેમ છે એ સ્કેમની અંદર જોડાયેલા છે. આ એક નેક્સેસ છે. આ નેક્સેસનો આ તમામ જે લોકો છે એ ભોગ બની રહ્યા છે. આ ભોગ બનનાર વ્યક્તિઓ છે અને આમાં 14 જેટલા વ્યક્તિઓ લાખો રૂપિયા આપી દીધા છે. એક વ્યક્તિએ 15 14 લાખ રૂપિયા આપ્યા છે. એવા લાખો રૂપિયાના બેન આમાં ઉઘરાણા થયા છે. અને આ જે ઉઘરાણા થયા છે ને તો એમાં સામે ચાલીને ઘણી વખત અમે જોયું છે, ત્યાં સુધીમાં અમે ઘણી વખત આવા લોકોને કીધું કે તમે સામે ચાલીને ફરિયાદ લખાવો, તો એ પોતાની જે સામાજિક પ્રતિષ્ઠા છે એ ખરડાય નહીં એટલા માટે ફરિયાદ ન લખાવે. એ લોકોના પૈસા જતા કરી દેવા માટે તૈયાર છે, પણ ગજબની વાત છે કે એ લોકો ફરિયાદ લખાવવા તેને હવે જ્યાં સુધી મેં ફરિયાદી ન મળે ત્યાં સુધી મેં એવું એક બાબતમાં નથી જોયું કે પોલીસ સામેથી ફરિયાદી બની હોય અને આ સંજ્ઞાન લઈ અને એમાં કોઈ કાર્યવાહી કરી હોય. હા, એને તોડકાંડને નારો પણ બીજું ત્રીજું ગમે એ કરવું પડે ત્યારે એ લોકો સીધા કહી શકાય કે સીધા ફરિયાદી બની જાય. પણ જ્યારે વાસ્તવિક રીતે જ્યારે કોઈ એવા ઉમેદવારો છે જે સામાન્ય નાગરિક છે એના બાબતમાં ક્યારેય સામેથી સંજ્ઞાન લઈને આ પ્રકારના એક્શનો લેવા જોઈએ, તો એમાં ક્યાંય એવા એક્શનો લેવામાં નથી આવતા. એની વાસ્તવિકતા છે. યુવરાજસિંહ, આ જે ડેટાની વાત તમે કરી છે, આ ડેટા લગભગ તો એ જ વિદ્યાર્થીઓ ઉમેદવારોને છે જેમને ફોર્મ ભર્યું હતું. એનો મતલબ એ થયો કે ગુજરાત સરકારમાં જે ડેટા ગયો છે ઉમેદવારનો એ લીક થયો છે. આ ડેટા કાં તો બે જ વ્યક્તિઓ આપી શકે, કાં એનો નજીકનો વ્યક્તિ જે તે ઉમેદવાર છે એ ઉમેદવારે ફોર્મ ભર્યું છે એના નજીકના વ્યક્તિને જ ખબર હોય કે ભાઈ આની 100 માહિતી છે જે ફોર્મ ફિલઅપ કરતી વખતે કાંઈ એને આપી હોય, કાં પછી જે અત્યારે મારે એવું હોય છે બેન કે ઓજસ દ્વારા તમામ ડેટા કલેક્ટ કરવામાં આવતો હોય છે. ઓનલાઈન જોબ એપ્લિકેશન છે આ, તો ઓનલાઈન જોબ એપ્લિકેશનના માધ્યમથી આ તમામ ડેટા કલેક્ટ કરવામાં આવતો હોય. તો બની શકે કે કદાચ આ ડેટા લીક થયો હોય અથવા તો બની શકે કે કોઈને કોઈ માધ્યમથી એ પછી XYZ ભરતી બોર્ડ, આપણે કોઈની પાસે આરોપ નથી નાખતા, એ પછી XYZ ભરતી બોર્ડ, આપણી પાસે 5 ભરતી બોર્ડ છે, એ કોઈ પણ એક ભરતી બોર્ડમાંથી ડેટા લીક થયો કે ભાઈ આ પ્રકારના ઉમેદવારો છે જે સરકારી ભરતીઓ માટે ફોર્મ ભરી રહ્યા છે, એ પછી કેન્દ્ર સરકાર હોય કે પછી ગુજરાત રાજ્ય સરકારની, તો એ પ્રકારે ડેટા એ કૌભાંડીઓ સુધી પહોંચે અને ત્યારબાદ આ જે છે ડેટા એ ડેટાનો મિસયુઝ કરવામાં આવે અને એ ડેટાના માધ્યમથી આવા જે લોકો છે એને પોતાના જાળમાં ફસાવવામાં આવતા હોય છે. એનો મતલબ એટલે મારું કન્સર્ન એ છે કે આ ડેટા બહુ અમૂલ્ય ડેટા ગણાય, કારણ કે યુવાનોનો ડેટા છે અને દરેક સરકારી નોકરી ઈચ્છુક ડેટા છે. એટલે આ ડેટા જો ગયો હોય તો લાખોમાં આવા લોકો શિકાર બની શકે છે. એટલે તમને એવું લાગે છે કે આ ડેટા ક્યાંકથી લીક થયો છે? એટલે આમાં બેઝિકલી આખી જે મેટર છે, એટલે હું એવું માનું છું કે આ સાયબર ફ્રોડની મેટર છે. પ્રથમ દૃષ્ટિએ જોવા જઈએ તો સાયબર ફ્રોડ છે. આમાં સાયબર સિક્યુરિટી આપણી જે છે અથવા તો ક્રાઇમ બ્રાન્ચ છે એને સામેથી સંજ્ઞાન લઈ અને જે તે જગ્યાઓએ આ પ્રકારના ડેટાઓ અથવા તો આ પ્રકારની માહિતીઓ જે સામે આવી રહી છે એ માહિતીઓ પર ઝડપથી એક્શન લેવા જોઈએ. જો એક્શન લેવામાં નથી આવતા તો હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક બહુ મોડું થઈ જશે. કેમ કે આ જે પેમેન્ટ આજે ઉઘરાવવામાં આવ્યું છે ને એ છત્તીસગઢમાંથી ઉઘરાવવામાં આવ્યું છે. તો અત્યારે કોઈ પણ વ્યક્તિને પકડવો હોય, બની શકે છે કે ભાઈ આ 100 વ્યક્તિ છે એને પકડવો છે આપણે કે ફ્રોડ કોને કર્યું, કાં તો એના CDR રિપોર્ટ જોશે, આપણી પાસે ફોન નંબર છે એટલે એના CDR રિપોર્ટ આવી જાય. પછી જે બીજો આપણે ડેટાની જરૂર પડે તો બેંકના ડેટાની જરૂર પડે. આનું જે એકાઉન્ટ છે એ છત્તીસગઢની બેંકમાં છે, તો અહીંયાથી જ્યારે ફોર્મ ભર્યું અથવા તો બેંક એકાઉન્ટ જ્યારે ખુલ્યા છે તો કયા વ્યક્તિના નામે ખુલ્યા, ત્યારે એમાં RBIની મદદ લેવામાં આવે. નહીંતર પછી આ બેંક એકાઉન્ટ પણ બંધ થઈ જશે, ફોન નંબર એ બંધ થઈ જશે અને પછી આવા વ્યક્તિઓ પકડાતા નથી હોતા. એટલે હું નથી જાણતો કે કેટલા લોકો આનો શિકાર બન્યા છે, ઘણા લોકો એનો શિકાર બન્યા હશે, પણ આમાં સાયબર ક્રાઇમ જે છે આપણું એને સામેથી સંજ્ઞાન લઈ જે પણ આવા કૌભાંડો ચાલી રહ્યા છે એમાં કૌભાંડોમાં ક્યાંક ને ક્યાંક સંજ્ઞાન લે અને ઝડપથી તપાસ એમાં આગળ વધારી
અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માગણી અને લાગણી તો છે જ, પણ સામેથી જો સરકાર સમજે અને સરકાર આમાંથી જો બોધપાઠ લઈ અને આ પ્રકારની ઘટનાઓ ન બને. તમે જોયું હશે ઘણી બધી વખત આ ઘટનાઓ આજે પણ કેવી કે ઘટના કંઈક તમારા માધ્યમથી મેં સાંભળી તો પુનરાવર્તન થઈ રહી છે. તો આ ઘટનાઓ સતત પુનરાવર્તન થઈ રહી છે, એક્શન લેવામાં નથી આવી રહ્યા. યુવરાજસિંહ, સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આજે પણ 3 લોકોએ ભેગા થઈને ગીર સોમનાથની અંદર 1 કરોડની ઠગી કરી છે અને 3 જણાને પોલીસે પકડ્યા છે. એટલે આવા તો કેટલા બધા હશે અને એ જે 3 જણા છે એ 3 જણાની જો ઇન્ક્વાયરી થશે તો કદાચ બીજા નામ પણ બહાર આવી શકે. અત્યારે જે ઘટના બહાર આવી ગીર સોમનાથ વાળી તમે જે કહી રહ્યા છો એ ગીર સોમનાથમાં આ જે ઘટના છે એમાં પણ એ જ મોડસ ઓપરેન્ડી છે. અને મોડસ ઓપરેન્ડી કઈ છે કે ભાઈ તમે સીધા ડુપ્લિકેટ નિમણૂક પત્રો આપી દો અને ડુપ્લિકેટ નિમણૂક પત્રો છે પછી જ્યાં હાજર થવાના છે ત્યાં જે પરિપત્રો રજૂ કરવાના હોય તો એના પણ ડુપ્લિકેટ ફોર્મેટો એ લોકો અગાઉથી તૈયાર રાખે છે. ધારો કે એને મેડિકલ વેરિફિકેશન કરાવવાનું છે તો એને મેડિકલ વેરિફિકેશન કરવામાં ક્યાં કાગળની જરૂર પડશે એ પણ એમાં પહેલેથી સુનિયોજિત એને ગોઠવી દેવામાં આવે છે. લાઇક ધેટ પછી મયુર તળવી જેવું થાય કે એ વ્યક્તિ સીધો જ જે તે સેન્ટર હોય, ધારો કે કરાઈ ટ્રેનિંગ સેન્ટરથી, તો એ કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર પહોંચી જાય ને 2 મહિના જેટલો જોબ પણ કરતા હોય છે. અને ઘણા એવા વ્યક્તિ છે કે જે હાલના દિવસે આ જ રીતે ડુપ્લિકેટ નિમણૂક પત્રના માધ્યમથી કોઈને કોઈ ગુજરાતની કચેરીમાં નિમણૂક લઈ અને નોકરી પણ કરતા હશે. એટલે આવા લોકોને છૂટા કરવા માટે પહેલાં તો સ્ટ્રોંગલી હું માનું છું કે કડકમાં કડક એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવું ખૂબ જરૂરી છે. 100% રિઝલ્ટમાં એનું નામ છે તો પહેલાં એને ચેક કરવામાં આવે અને એ રિઝલ્ટના આધારે એના તમામ પ્રમાણપત્રો જે છે એ પ્રમાણપત્રોની પણ ખરાઈ કરવી ખૂબ જરૂરી છે. હવે આ નિર્ભય ન્યૂઝના માધ્યમથી આપણે એક મેસેજ આપવા માગીએ છીએ એ વિદ્યાર્થીઓને કે જે બેન જો યાદ રાખજો, તાલી એક હાથે ક્યારેય નથી વાગતી. આ તાલી જે છે એ 2 હાથે જ વાગે છે. એટલે જેટલા જવાબદાર કદાચ આપણે એવું માનીએ છીએ કે આ ઠગાઈ કરનારાઓ છે, બરાબર, તો આ હું માનું છું કે જે ગામમાં લોભી હોય ને અહીંયા ધૂતારા ભૂખે ન મરે. આ જે ધૂતારાઓ છે એ ધૂતારાઓને બળ કોણ પૂરું પાડે છે? આવા જ લોકો કે જે ક્યાંક ને ક્યાંક રીતે આ કૌભાંડના આ નેક્સસના ભાગ બની જાય છે. એટલે આ ફરીથી કહેવું પડે છે કે જે પણ લોકો પાસે કોઈ પણ પ્રકારની લોભ લાલચ કે પ્રલોભનો આવતા હોય એ લોભ લાલચ કે પ્રલોભનોના લાભ ન લ્યો. એના તમે જો લાભ લેશો તો પણ તમારી ઠગાઈ થશે. એના લાભ લીધા વગર તમે એમાં સીધું જ કહી શકાય કે એમાં ફરિયાદ નોંધાવો અને એને ઉજાગર કરો, એને ઉગાડા પાડો. જો તમે એને ઉગાડા પાડશો તો આ જે પણ કહી શકાય કે નેક્સસ ચલાવનારા, જે સિન્ડિકેટ ચલાવનારા, જે કૌભાંડ ચલાવનારા જે વ્યક્તિઓ છે એ ઉજાગર થશે અને બીજા લોકો જે તમારી જેમ કદાચ ફસાવવા માગતા હશે તો નહીં ફસાય. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે પહેલાં ગુજરાતના યુવાધનને, એ ગુજરાતના યુવાનને એ મારો સ્પષ્ટ સંદેશ છે કે આમાં એટલે કે અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પણ લોકો તમને લોભ લાલચ આપી રહ્યા છે કે કોઈ પણ પ્રકારના પ્રલોભનો આપી રહ્યા છે, જે તમને ડાયરેક્ટ રિક્રુટમેન્ટની પણ વાત કરી રહ્યા હોય કે કોલ લેટરની પણ વાત કરી રહ્યા હોય અથવા તો પરીક્ષામાં તમને કોઈને કોઈ પ્રકારે એનકેન પ્રકારે તમને પાસ કરાવવાની તમને બાંહેધરી આપતા હોય તો અહીંયા ચેતી જજો. ચેતતો નર સદા સુખી એ હંમેશા યાદ રાખજો. કેમ કે આ જો તમે ચેતી ગયા તો ચોક્કસપણે જે કૌભાંડ કરનાર છે એ કૌભાંડ કરનાર ક્યારેય ભાવી નહીં જાય અને એને ઉઘાડા પાડો. આના બની શકે છે તો ક્યારેય પણ આ લોભ કે લાલચમાં ન આવો, આના લાભાર્થી ન બનો અને ઝડપથી જે પણ લોકો છે તમે નજીકના પોલીસ સ્ટેશનમાં, વિજિલન્સમાં અથવા તો ક્રાઇમ બ્રાન્ચમાં એ તમે એની જાણ કરશો તો ચોક્કસપણે આમાં એક્શન લેવાશે અને જે પણ આશાસ્પદ યુવાનો હશે એની સાથે આ પ્રકારે એના સપનાઓ સાથે રમત નહીં રમાય. બિલકુલ યુવરાજસિંહ, એમના સપનાઓ સાથે રમત નહીં રમાય કારણ કે આ એક બહુ મોટું નેક્સસ છે અને આ નેક્સસ જે રીતે ગુજરાતની અંદર સરકારી નોકરી ઈચ્છુક યુવાનોને પોતાની જકડમાં લઈ રહ્યું છે તેને લઈને સવાલ ઘણા બધા ઊભા થાય છે અને સવાલ એ બી ઊભા થઈ રહ્યા છે કે આવા લોકોની વિરુદ્ધમાં પોલીસ સો મોટો લઈને એક્શન ક્યારે લેશે. તો ચેતતા નર સદા સુખી, જે રીતે યુવરાજસિંહે કીધું તો આપ પણ ચેતતા રહેજો અને કોઈ પણ આવી સરકારી નિમણૂક પત્ર આપવાની વાત કરે તો ચોક્કસથી 2 વાર વિચારજો અને તમને ખબર ન પડે તો પોલીસ પાસે જજો, સાયબર ક્રાઇમ પાસે જજો, વેરીફાઈ થાય તો જ આગળ આ મામલે કાર્યવાહી કરજો. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની ભૂલશો નહીં. આભાર.